દાહોદમાં પોલીસ પર હુમલાની એક ભયંકર ઘટના સામે આવી છે। દારૂની હેરાફેરી મામલે કાર્યવાહી કરવા ગયેલી પોલીસ પર બુટલેગરે જીવલેણ હુમલો કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। આ હુમલામાં એક પોલીસકર્મી જેમનું નામ છે સંતોષ ડામોર, તેઓ ખૂબ ગંભીર રીતે ઘાયલ થયા છે। ગ્રામીણ દાહોદની પોલીસની ટીમ બાતમીના આધારે જ્યારે રેડ કરવા પહોંચી ત્યારે આ ઘટના બની હતી। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। દાહોદ રૂરલ પોલીસને સાંગા ગામ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અંગે એક બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમે બુટલેગરના ઘરે રેડ કરી હતી। રેડ દરમિયાન બુટલેગર ઉશ્કેરાઈ ગયો હતો અને વારંવાર દારૂની રેડ કરવા કેમ આવો છો તેમ કહીને પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી તેણે શરૂ કરી દીધી હતી અને આ પછી બુટલેગરે બાજુમાં પડેલી કુહાડી ઉઠાવીને પોલીસ કર્મચારી સંતોષ ડામોર પર હુમલો કરી દીધો હતો। સંતોષભાઈ જમીન પર ઢળી પડ્યા હતા। આ સમયે રેડમાં આવેલી પોલીસે તરત જ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે તેમજ 108 ઇમરજન્સીને ફોન કરતા મદદ આવી પહોંચી હતી અને લોહી લુહાણ અવસ્થામાં ઇજાગ્રસ્ત સંતોષભાઈ ડામોરને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસ પર હુમલો કરનાર બુટલેગર ભાગી ગયો હતો। બુટલેગરના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પોલીસ જમાદાર સંતોષભાઈ હાલ તો સારવાર હેઠળ છે। ગુનાની ગંભીરતા જોતા દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી દવાખાને પહોંચ્યા હતા। સાથે જ પોલીસ પર હુમલો કરનાર બુટલેગરને ઝડપી પાડવા હવે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસ પર થયેલા હુમલાથી દાહોદ જિલ્લામાં કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। દારૂના ગેરકાયદેસર ધંધા સામે કાર્યવાહી કરતી પોલીસ પર હુમલો થવો ચિંતાજનક બાબત હોવાનું સ્થાનિક લોકો અને પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે। પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હવે વધુ તેજ કરી છે। તો થોડાક સમયથી ગુજરાત પોલીસે અપરાધીઓ સાથે કડક હાથે તે કામગીરી લઈ રહી છે। છેલ્લા 4 મહિનામાં 9 આરોપીઓ પર પોલીસે ફાયરિંગ કર્યું છે। આ પહેલાં સૌપ્રથમ વાત કરીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર 11 સપ્ટેમ્બર 2025ના રોજ અપહરણ અને ખંડણીના આરોપી સંગ્રામસિંહ પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું। તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે લૂંટ અને હત્યાના કેસમાં ગાંધીનગર અંબાપુર કેનાલ પાસે આરોપી વિપુલ પરમાર પર, આ પછી 6 નવેમ્બરના રોજ નવસારીના ડાભેલમાં આરોપી સલમાન ખસ્સી પર, તો 8 ડિસેમ્બરે અમદાવાદના દાણી લીમડામાં દુષ્કર્મના આરોપી મોઇનુદ્દીન પર અને 11 ડિસેમ્બરે રાજકોટ આટકોટ દુષ્કર્મના આરોપી રામસિંહ પર અને 16 ડિસેમ્બરના રોજ સુરત ડબલ મર્ડરના આરોપી શિવા ટકલા પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ પછી 20મી ડિસેમ્બરે ગાંધીનગર દુષ્કર્મ કેસના આરોપી રામ ગણિત યાદવ પર પોલીસે ફાયરિંગ કર્યું હતું અને થોડાક સમય અગાઉ બિશ્નોઈ ગેંગનો સૌથી ખતરનાક આરોપી જેનું નામ છે અશોક બિશ્નોઈ, જ્યારે પોલીસ તેને આસામથી ગાંધીનગર લાવી રહી હતી ને ત્યારે તેણે દાહોદ નજીક ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે પોલીસ કર્મચારીઓએ તેના પગમાં ગોળી મારી હતી। આમ પોલીસ આરોપીઓની સામે તાજેતરમાં ખૂબ કડક વલણ તેમણે અપનાવેલું છે। તો આ બાબતે આપનું શું માનવું છે? દાહોદમાં જે પોલીસ કર્મી પર હુમલો થયો તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।